20 ડિસેમ્બર જ્યારે આખો દેશ વીર બાળ દિવસ ઉજવવા જઈ રહ્યો હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2022માં સમગ્ર રાષ્ટ્રને આહ્વાન કર્યું કે 26 ડિસેમ્બર આપણે વીર બાળ દિવસ ઉજવવો જોઈએ। જે દિવસે શ્રી જોરાવરસિંહજી અને ફતેહસિંહજી આ બંને 9 અને 7 વર્ષના બાળકો એ પોતાના ધર્મની રક્ષા માટે, પોતાના રાષ્ટ્રની રક્ષા માટે, પોતાના સ્વાભિમાનની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા। જ્યારે એમને મુગલ શાસકોએ પ્રેશર આપ્યું કે તમે તમારું ધર્મ પરિવર્તિત કરી દો, અમે તમને કોઈને કોઈ મોટી સત્તા આપશું, મોટું પદ આપશું, ત્યારે એમને સ્પષ્ટ ના પાડી દીધી અને એમને કીધું કે અમે એ દાદાના પોતરા છીએ જે દાદાએ કશ્મીરી પંડિત ના ધર્મની રક્ષા માટે, એમની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું છે। ત્યારે અમે અમારા ધર્મની રક્ષા માટે અમારા પ્રાણ પણ ન્યોછાવર કરી દેશું, પણ અમે અમારું ધર્મ પરિવર્તિત નહીં કરીએ। એ પ્રકારે 9 અને 7 વર્ષના બાળક પાસે આ પ્રકારની હિંમતની આપણે કોઈ અપેક્ષા ના રાખતા હોય એવી એ સમયે એમને એક શૌર્યની પરાકાષ્ઠા કહી શકીએ એવી હિંમતના દર્શન સમગ્ર રાષ્ટ્રને કરાવ્યા। અને આ આપણો 300 વર્ષ જૂનો ઉજળો ઇતિહાસ છે જે સમય સાથે આપણી ભાવિ પેઢી, આપણી યુવા પેઢી અને આપણી દેશની આજની જે યુવા પેઢી છે એ મજબૂતીથી એની સાથે જોડાય, એ આ ઉજળો ઇતિહાસ ભૂલી ના જાય, એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 26 ડિસેમ્બરને જ્યારે વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હોય ત્યારે જામનગર ગુરુદ્વારા સમિતિએ એના અધ્યક્ષ શ્રી જસપાલસિંહજી અને એની સાથે બધા જ કમિટી મેમ્બર્સ, સમગ્ર શીખ સમુદાયે ખૂબ સુંદર જામનગર ખાતે આયોજન કર્યું છે। જ્યાં ફ્લાયઓવરની નીચે ગુરુદ્વારાની બાજુમાં જ ગુરુદ્વારા રોડ પર એક ખૂબ સુંદર ડોક્યુમેન્ટરી આજ આપણા ઉજળા ઇતિહાસ વિશે અહીંયા દેખાડવામાં આવે છે। એક સુંદર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવી છે। ત્યારે હું બધા જ વાલીઓને પણ અપીલ કરું છું જેના બાળકો એવી એજ ના હોય ત્યાં ચોક્કસ એના બાળકો સાથે આવે, આ ડોક્યુમેન્ટરી નિહાળે। ક્યાંક આપણા બાળકો આ શૌર્ય ગાથામાંથી હિંમત મેળવે, સાહસ મેળવે અને આવતા દિવસોમાં એક ભવ્ય ભારતના નિર્માણમાં એક નાગરિક તરીકે પોતાનું યોગદાન આપે, પોતાનું દાયિત્વ નિભાવે। કારણ કે આજે નાની નાની વાતમાં આપણા બાળકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, ટીવી મોબાઈલમાંથી બહાર નથી નીકળતા, એક વિડીયો ગેમ પર હારી જાય તો આખો દિવસ એ લોકો ડિપ્રેસ રહે છે। ત્યારે આ શૌર્ય ગાથા એક 9 અને 7 વર્ષના બાળકની છે કે એને એ વખતે કોઈ જાતનું પ્રેશર ડગાવી ના શક્યું, મજબૂતીથી એમને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા। એ બહુ મોટી પ્રેરણા આપણા બાળકોને આપણા જ ઇતિહાસના માધ્યમથી, કારણ કે આપણા બધાના ડીએનએમાં આ વાત છે, માત્ર જરૂર છે એને ઉજાગર કરવાની। આ ઉજાગર કરવાનો ખૂબ સુંદર મંચ અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હમણાં પાર્લામેન્ટ સત્ર દરમિયાન પણ અમને બધા સાંસદોને આહવાન કર્યું હતું કે માત્ર ગુરુદ્વારા જઈ અને શ્રદ્ધાંજલિ આપવી એ તો આપણી ફરજ છે, પણ એટલું જ નહીં, એક ટોકનિઝમ નહીં, પણ સાચા અર્થમાં આપણી ભાવિ પેઢી, આપણા બાળકો આ દિવસના આ કાર્યમાંથી ક્યાંક પ્રેરણા મેળવે એ પ્રકારે આયોજન થાય। તો એવું જ આયોજન આપણી ગુરુદ્વારા સમિતિએ શીખ સમુદાયે કર્યું છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી ભાવિ પેઢી આ શૌર્ય ગાથામાંથી ચોક્કસ પ્રેરણા લે એવું આહ્વાન કરું। આપણું એક કલ્ચર કરી દીધું છે કે આજનો આપણો બાળક બહુ નાના સતનામ કરતા પૂરક માટે જીવી જાય, રાષ્ટ્રને કંઈ આપી જાય, એ પ્રકારે આપણો સંકલ્પ ચોક્કસ હોવો જોઈએ। કારણ કે આપણી માટે, આપણા ધર્મની રક્ષા માટે તો આ વીર સપૂતો આપણી માટે લડી ગયા અને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું। એ માત્ર શીખ સંપ્રદાય માટે નહોતું, એક સમૂહ માટે નહોતું, એ આખા રાષ્ટ્ર માટે, આખા રાષ્ટ્રના તમામ સમુદાયો માટે હતું કે જેની ઉપર અહીંયા જસપાલભાઈએ વાત બરાબર કરી કે આજે એક નાનું પ્રેશર આવે ને કે
એ આપણી આજની યુવા પેઢી સુધી પહોંચી નથી શક્યો। फिल्म में देखकर फिल्म के हीरो को हीरो मानकर हमारे बच्चे जो रील बनाते और उनकी एक्टिंग करते, तो एक्चुअली बच्चों को ये देखकर, इस तरह की मूवी देखकर बच्चों से हम ये अपेक्षा भी करते हैं कि अगर हम ही अपने बच्चों को हमारा हिस्ट्री नहीं बताएंगे तो कौन बताएगा। तो